તો એના શુદ્ધિકરણ માટે આપણે ભગવાન આગળ સિદ્ધ કરવી જોઈએ સામગ્રી. એટલે શું થાય, ભગવાને એ અન્નમાંથી રાજસ અને તામસ તત્વ લઈ લીધું અને કેવળ સાત્વિક તત્વ રહ્યું. આપણી લોકભાષામાં એક સુંદર ઉક્તિ છે કે જેવું અન્ન એવું મન, જેથી આપણામાં પણ સાત્વિક બુદ્ધિ આવે. એટલા માટે આપણે ભગવાન આગળ સામગ્રી સિદ્ધ કરીને ખાવું જોઈએ. ઘણાને એમ થાય કે ભાઈ હવે આનું શું ઉદાહરણ છે? જહાં સુમતિ તહ સંપત્તિ નાના, જહાં કુમતિ તહ વિપત્તિ નિદાના. અર્જુનનો અર્થ થાય છે કે જે શુદ્ધ છે. અર્જુનજી શુદ્ધ હતા એટલે એમનું એક નામ ધનંજય પણ પડ્યું. અધિક માત્રામાં ધનને જીતવા વાળા. એથી પણ મોટું સાત્વિક હતા, સુમતિ હતી, એટલા માટે કૃષ્ણએ કોઈ દિવસ અર્જુનને છોડ્યા નથી. જહાં સુમતિ તહ સંપત્તિ નાના. અને એના પછીની જે લાઈન છે, જહાં કુમતિ તહ વિપત્તિ નિદાના. બીજો ઉદાહરણ દુર્યોધન, કે એનામાં કુમતિ હતી એટલે હસ્તિનાપુરમાં કાયમ વિપત્તિ નિદાના, વધારે જ હંમેશા વિપત્તિઓ જ રહી. હવે આ એક સરળ કારણ છે કે કેમ ભગવાનના આગળ સામગ્રી સિદ્ધ કરવી જોઈએ. એનો સરળમાં સરળ ઉત્તર, વૈજ્ઞાનિક કારણ જે સમજવું હોય